નમસ્કાર મિત્રો, સ્વાગત છે અત્યારના તાજા હવામાન સમાચારમાં। મિત્રો, હાલ ગુજરાતમાં વરસાદનો મિની રાઉન્ડ શરૂ છે। વરસાદના આ મિની રાઉન્ડમાં આજે ઉત્તર પૂર્વ ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેશે। આ સિવાય ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે। તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। આ સિવાય અમદાવાદ, આણંદ અને વડોદરામાં પણ વરસાદની શક્યતાઓ રહેશે। વધુમાં જાણીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ આજે છે તો ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં વરસાદની થોડી સંભાવનાઓ રહેશે અને આ ઉપરાંત સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે। તેમજ મિત્રો, સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં રેડા એટલે કે ઝાપટા ચાલુ રહેશે। આજે દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો, રાત્રે દરમિયાન પણ હળવા ઝાપટા જોવા મળી શકે છે। આ પછી આ મિની રાઉન્ડ પૂર્ણ થઈ જશે। વરસાદનો મિની રાઉન્ડ પૂર્ણ થયા બાદ 8 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે, જે 8 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધી ચાલશે અને આ દરમિયાન ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે અને આ નવો રાઉન્ડ છે, જે રાઉન્ડમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। કુદરતી પરિબળોના લીધે સૌરાષ્ટ્ર ગુજરાત સહિત કચ્છમાં પણ ભારે વરસાદના સંજોગ બની રહ્યા છે। તેમજ મિત્રો, વધુમાં જાણીએ તો વરસાદનો આ નવો રાઉન્ડ વરસાદની સિસ્ટમને આધારિત રહેશે। સિસ્ટમના ટ્રેકમાં વારંવાર ફેરફાર થતો હોય છે, એટલે અત્યારે સિસ્ટમની દિશા નક્કી ના હોય, પરંતુ સિસ્ટમ જેમ નજીક આવશે તેમ કેટલીક ઉપર નીચે ચાલે તેના પર આધાર રાખશે। ચોમાસાની ધરી અને અરબી સમુદ્રમાં કોઈ અચાનક પરિબળ બને અને આ સિસ્ટમ ઉત્તર ભાગના વિસ્તારોમાં બને તો ગુજરાત સૌરાષ્ટ્રને વધુ ફાયદો થશે। અત્યારે આમ જ બને તેવી શક્યતાઓ વધારે છે અને જો આમ બનશે તો ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડી શકે છે। ખાસ કરીને મિત્રો, આ સિસ્ટમ ચોમાસાની મોટી અને વધુ વરસાદ આપતી સિસ્ટમ બને તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। આ સિસ્ટમ નજીક આવતા કેવી ગતિઓ આગળ વધશે અને ગુજરાત સૌરાષ્ટ્રના સિસ્ટમમાં સ્થિર થાય તેવી શક્યતાઓ રહેશે। એટલે કે જો મિત્રો આમ બને છે તો ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડશે, તેને ખેડૂત મિત્રોને નોંધ લેવી